સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શ્વાનના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। બાઇક પર જતા હતા અને શ્વાન પાછળ દોડ્યું હતું અને બાઇક ચાલક ગભરાઈ ગયો હતો। પગ બચાવવા જતા ગાડી પરથી સંતુલન ગુમાવતા યુવકનું મોત નીપજ્યું હતું। સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શ્વાનના કારણે એકનું મોત નીપજ્યું હતું। બાઇક પર જતા હતા અને શ્વાન પાછળ દોડ્યું હતું। બાઇક ચાલક ગભરાઈ ગયો હતો અને પગ બચાવવા જતા સંતુલન ના રહ્યું અને બાઇક પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું। 6 વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યો હતો અને ગર્ભવતી પત્નીએ પતિ ગુમાવ્યો। પાલ ઉગત રોડ પર આ બનાવ બન્યો હતો। પરિવારે તંત્રથી અપીલ કરી છે કે શ્વાન માટે કંઈક કરો। નમસ્તે, મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ, જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે, જે ઘનશ્યામ સમજી પરમાર। ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા, બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઉગટનેર, ત્યાં અરાઉન્ડ 12-12:30 વાગ્યાની એક ઘટના હતી। એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાગ્યો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા, જે રીતના બેલેન્સ એનું હલતું, પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળ બેગ ભાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે। રિપોર્ટર રવિન્દ્ર રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।